બોટાદ જિલ્લાના ગડ્ડામાં એસબીઆઈ બેંકનું એટીએમ અજાણ્યા શખ્સોએ તોડીને લાખો રૂપિયાની ચોરી કરી હતી, જેને પગલે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બોટાદ એલસીબી પોલીસે એટીએમ તોડનાર આરોપીઓ સુધી પોતાના હાથ પહોંચાડીને સફળતા મેળવી લીધી છે। બોટાદના ગડ્ડામાં એસબીઆઈ બેંકનું એટીએમ તોડનાર આરોપીઓને પગલે સિક્યુરિટી ગાર્ડ નીરજ ઉર્ફે ભાણો અર્જણભાઈ ચાવડાની સઘન પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને બનાવ અંગે પોલ ખોલી હતી। આથી બોટાદ એલસીબી પોલીસે એટીએમમાં ચોરી કરનાર સંજય અર્જણભાઈ ચાવડા, ભાવેશ જગદીશભાઈ વરવાડિયા, રવિ પ્રવીણ ઉર્ફે મિથુન ઉર્ફે અશોકભાઈ પરમારને અને સિક્યુરિટી ગાર્ડ નીરજ ઉર્ફે ભાણો અર્જણભાઈ રાઠોડને કુલ ₹37,22,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસર આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો બધા આવી જશે ત્યાં તો બે ગઢડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઈ તારીખ 19-20ની રાત્રિના એસબીઆઈ એટીએમ ચોરીનો એક ગુનો દાખલ થયો હતો, જેમાં એસબીઆઈનું એટીએમ એક ગલીમાં આવેલું છે, ત્યાંથી રાત્રિના સમયે કોઈ સમયે ઘરફોડ ચોરી કરી અને 36,66,500નો મુદ્દામાલ ચોરી કરી લઈ ગયેલ હતો। જે બાબતે ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા એલસીબી તથા ગઢડા પોલીસ સ્ટેશનના સ્થાનિક અધિકારીઓ અને એમના કર્મચારીઓની એવી અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવેલી અને આ ટીમોએ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસના આધારે છેલ્લા 4 દિવસથી તપાસમાં લાગેલા હતા અને આજરોજ આ ગુનાની તપાસના કામે એ જ એટીએમ ગાર્ડ ઉપર એક નીરજ ઉર્ફે ભાણો અર્જણભાઈ ચાવડા, જે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, એને આ ગુનાને અંજામ આપેલો છે। એમાં એની સાથે એનો ભાઈ સંજય તથા એના 2 મિત્રો છે, ભાવેશ અને રવિ। આ ચારેય આરોપીને ગઢડા પોલીસ અને એલસીબી દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે, તેમજ તપાસ દરમિયાન 36,62,000 અને 60,000નું ડીવાયર એમ મળી ટોટલ 37,22,000નો મુદ્દામાલ પોલીસે એટલે કે લગભગ સંપૂર્ણ મુદ્દામાલ પોલીસ દ્વારા આ તપાસ અર્થે કબજે લેવામાં આવ્યો।